તો આ બીજો મારો વિડીયો છે મામાના ઘરનો. હું મારા મામાના ઘરે રોકાણી હતી અને હવે મારા મામાના ઘરે હું તો ગાયને રમાડવા માટે, ગાયનું વાછરડી છે એને રમાડવા માટે આવી ગઈ છું. આ વાછરડી છે ને બહુ નાની હતી ત્યારથી મને બહુ મજા આવે છે એને રમાડવાની. હું બહુ રમાડું છું એને. ચાલો હવે ખેતરમાં આટો મારવા માટે જોઈએ તો ખરા મામાએ શું શું ઉગાડ્યું છે ખેતરમાં. હું તો તૈયાર થઈને પહોંચી ગઈ ખેતરમાં. ત્યાં તો બહુ સરસ મજાની મગફળી હતી. મારી મમ્માએ મને એવું કીધું કે મમ્મા બેટા ચાલ આપણે તો ફોટો સેશન કરી લઈએ. અહીંયા ફોટો માટેનો વ્યૂ બહુ સારો છે. એટલે હું તો અલગ અલગ પોઝ આપવા માંડી ગઈ. મારી મમ્માએ કીધું એમ હું કરતી ગઈ અને ફોટા મારી મમ્મા પાડતા ગયા. અમે તો બહુ બધા ફોટા પાડ્યા. પછી મારી મમ્માએ તો મને અલગ અલગ એક્શન કીધી એમ હું એક્શન કરતી ગઈ અને મારી મમ્માએ વિડીયો અને ફોટોશૂટ કરી લીધા. Keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. You told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved. Cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. ફોટો સેશન કર્યા પછી મમ્માએ કીધું ચાલો ચોલીમાં ફોટો પાડી લઈએ. હું તો ચોલી પહેરીને ટનાટન થઈ ગઈ અને હવે અમે આવી ગયા છે પાછા ફોટો સેશન માટે. મેં મમ્માને કીધું મમ્મા હું અલગ અલગ પોઝ કરું છું, હું કરું છું એવા જ તારે ફોટો પાડવાના છે, મને પણ બહુ મજા આવે છે અહીંયા. પછી મારી મમ્મા પાછા ફોટો પાડવા લાગી ગઈ અને હું અલગ અલગ પોઝ કરવા લાગી ગઈ. હું તો આગળ જાઉં પાછળ જાઉં. વાડીમાંથી બહુ બધા ફોટો પાડીને આવ્યા પછી જોયું ત્યાં તો પાછું મોર આવી ગયો હતો. એટલે હું તો પછી મારા નાનીએ મને રોટલો આપ્યો તો મેં નાનીને કીધું કે ચાલો નાની મને મોરને ખવડાવવું છે. તો હું તો પાછી મોરને ખવડાવવા લાગી ગઈ. મને તો બહુ મજા આવતી હતી. હું મોરને રોટલો નાખતી હતી અને મોર તો ખાતો હતો. કાયમી સાંજે મારા મામાના ઘરે આ મોર આવે છે અને એ રોટલો ખાઈ જાય છે. એનું ડેઈલી રૂટીન છે મોરનું. મને બહુ મજા આવે છે. અહીંયા બધા અલગ અલગ પક્ષીઓ છે અને મોર પણ આમ પાડેલો હોય ને એવો થઈ ગયો છે.
હું તો સવારમાં ઉઠી નાહી ધોઈ અને મારી મમ્મા પૂજા કરતી હતી મહાદેવની, તો હું તો અહીંયા પૂજા કરવા માટે બેસી ગઈ. મેં તો મહાદેવને દૂધ ચડાવી દીધું, પાણી ચડાવ્યું છે. મહાદેવની પૂજા કરવાની મને બહુ મજા આવે છે.